નથી મફતમાં મળતા એને કાંઈક મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ ભૂવા બધાઈને થવું છે, પણ આ બજારના રમકડા નથી સાહેબ બધાના ખોળિયામાં રમે. એ તો જેના હોનાના હાડક્યા હોય અને જેને મારા આવા અલગ ધણીના નામની જોઈદું હાથમાં રાત નદી ફેરવી હોય ને એને આ કાળી નાંગણીઓ મળે સાહેબ. કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરોડો, નાગેર, ઝાલાવાડ, આપણું આ કાઠિયાવાડ ભદ્રાવતી નદી કહેતા ભાદર નદીનો કિનારો, અને આ કિનારાની માથે એ સાહેબ આજ દોઢિયા તીરસુળ માંડી અને નાગનેશના ટીંબેમાં ભગવતી મેલડી બેઠી છે. એને યાદ કરવી છે કે મેલડી અહીં કઈ રીતે આવી છે. સાહેબ આમ જુઓ તો ખડીના કાંગરા માથે મેલડી બેઠી, અહીંથી નજીક જાવ તો ભોગાવાના કાંઠે કાંઠાવાળી મેલડી બેઠી સાહેબ. વઢવાણના સીમાડા માથે જાવ તો નગટી વાયુની મેલડી બેઠી છે, અને એની આગળ પંસાલના ઠાંગાની માલપા એ એક માલકિયા તળબદા કોળીની રેહમિયાના ભેડે મેલડી બેઠી છે. એ જ્યાં જ્યાં ઠેક ઠેકાણે કળયુગની માલપા મારી મેલડીના જ્યાં પગલા પડી ગયા ને સાહેબ, એ ધરતીને માં મેલડીએ પાવન કરી દીધી છે. પણ જેને જ્યાં મારા લાલ ગુરુના પંજા લાગી ગયા, જેના નામનો ઠાકરના વાવટા જ્યાં ફરકતા હોય છે. ઝાલાવાડની ધીંગી ધરતી, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું સાયલા નાનું એવું પંખીના માળા જેવું ગામ છે. ઝાલાવાડની ધીંગી ધરતી ને એમણાય જેને ભગતનું ગામ કહેવાય, ઘણું એને માળા સાયલા કરીને નામ બોલે. સાયલા ગામના શિવાડાની માથે સાહેબ ગવર્નર સરકારની રેલના જ્યાં પાટા છે, પાટાની માથે પાટાના એ એક કિનારાની માથે મારી પાટાવાળી મેલડી બેઠી છે સાહેબ. આજ આ યુગની મારી પણ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અને ઈ પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા સાહેબ નાનો એવો પાણીનો બોર કહેતા, જે આપણે અત્યારે બોરિંગનો જે કઈ દાર પડાવીએ, અને ઈ સમયે સાહેબ મોડું વરસ, પીવા પાણી મળે નહીં, ખાવા ખોરી ઝાર મળે નહીં, ઝાડની માથે લીલા કે હુકા પાંદ નહીં. અને આવા સમયે મારી કુડા કંડિયાની કાળી નાગણીમાં મેલડીને કાંઈક વાત રાખવી છે ને સાહેબ. મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા એ નાનકડા એવા બોરની માલપા તેથી મોટર અટવાઈ ગઈ સાહેબ. એ મોટરને કાઢવા માટે કાંઈક કારીગરો, એ કાંઈક ભુવા, કાંઈક ભક્તો, કાંઈક દાણાના જોવા વાળાને લાવી અને થાકી ગયા સાહેબ. કારીગરો પણ પોતાની કારીગરીમાંથી હાથ ધોઈ અને નિરાશ થઈને બેહી ગયા. તેથી કોઈ કાળા માથાના માનવીના કોઠાની માલપા તેથી મારી પાટાવાળી મેલડી બોલી છે. નહીતર માણા નહીં, આ હુજે નહીં સાહેબ. ક્યાં ભગતનું ગામ અને ક્યાં ભદ્રાવતી નદી કહેતા ભાદર નદીના કાંઠે આ નાગનેશ પંખીના માળા જેવું ગામ. એ મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા 5-15 માણસનો ડાયરો બેઠેલો, કોઈ નિહાકા નાખીને બેઠા, કોઈ નમણે હાથ દઈને બેઠા, કોઈ દાઢી હાથ દઈને બેઠા. એક નાના એવા બોરની માલિપાથી આ મોટર અટવાઈ ગઈ છે, આ મોટર નીકળે નહીં, એનું કારણ શું બાપ? તેથી કાળા માથાનો માનવી પણ ચિત્રે બે હાલ. મારી મેલડીનો વિશ્વાસ સાહેબ, જેને રાજકી ડગલે પગલે મેલડી, જેના સુવાસે મેલડી, એ ઉઠતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી સાહેબ. આવા એ એક ચિથરીઓ માણા માથે આવા હવા હવા વેદના વાળ વધી ગયેલા, પણ માણાથી છેલ્લો બેઠેલો ડાયરેથી. અને એને ઉભા થઈને પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા બોલ્યા 5-15 બેઠા હતા ને, એની સામે હાથ જોડીને એટલું કીધું કે હે મા બાપ, એ બાપ, કદાચ હું નાનો માણસ, મારા મોઢે મોટી વાત થઈ જાય તો કદાચ તમે ડાયરો મારી વાતને સ્વીકારશો નહીં.
પણ સાહેબ મારા જે થાકી ગયો હોય ને, કહેવતમાં કીધું છે ડૂબતો માણા એક નાના એવા તણખલાને પકડે. આવી નદી બે કાંઠે હોય ને એની વચ્ચે માણા આવી ગયો હોય એને એમ થઈ જાય કે હવે મોત મળી જાય છે, આમાંથી નીકળીશ નહીં, એક કાંઠે મરી જાય. નાનું એવું લાકડું નીકળે ને તરતું તો લાકડાને જાવું મારે આના આધારે નીકળી જાવ. એ સાયલા ગામના સીમાડાની માથે મારી પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા 15-25 બેઠેલા ડાયરો એક આરે એટલું બોલ્યા, બોલને ભાઈ શું તારે કેવું છે? પણ જેની આંખની માલિપા સોધારા આંહુડા બે હાથ જોડી અને પાટાના કાંઠે બેઠેલી મારી મેલડીની સામે જોઈને એટલું કીધું, જોજે હોમાં મારી દુબળા મણાની દેવ, મણાની દેવ. મેલડી તો દુબળી નથી મારી જીવી. અને સાહેબ ગરીબ માણા કે આખા સાયલા ગામની માલપા બોલે તો કોઈ એના બોલનો તોલ ન કરે, કોઈ એની વાતને સાંભળવા માણા ઉભો ન રહે. એવો માણા ઉભા થઈ અને પેલા તો મારી મેલડીની નાનકડી એવી દેરી હતી ને દેરીની સામે નજર કરીને કીધું, જોજે માં એ મારી મેલડી પાટાવાળી મળી એ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી હોય, પણ મારી જેવા ગરીબના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય. જાણું તારી ભક્તિ નો જાણું, તારા જપ તપ નો જાણું મારી દુનિયાની માલિકા. મારા બે હાથે કોઈ દી તારો ધૂપ દીવો કે અગરબત્તી મેં કોઈ દી કરી નથી. મારી તારી ભક્તિને મારે તો હો ગાવાનું શીખવું છે. પણ મારી આ નાના મોટા કારીગરો ભુવા ભક્તો બધા થાકીને બેહી ગયા, અને જો કદાચ તે મારા કોઠાની માલિકા મને ઉબળકો આપ્યો હોય ને, અને જો મારી જીભાને બોલાવતી હોય ને, તો મારી હારાના ગાડે તો હવ બેહી જાય. હો એ હારાના ગાડે હવ બેહી જાય, પણ મારી જેવા ચીથરિયાના ગાડે મારી પાટાવાળી મેલડી બેહી જાય. માડી જો તે મને કોઠાની માલિપા મારા અંગમાં ઉબળકો આપ્યો હોય ને, માડી શું બોલવું મને ખબર નથી. મને ખ્યાલ છે કે હું બોલીશ ને હમણાં 5-15 જે બેઠા ને કોઈના મોઢાની માથે નૂર નહીં રહે. અરે મારી વાતને કોઈ સ્વીકારશે નહીં, પણ હવે તું કરી ખરી મેલડી. સાહેબ માં ભગવતી મેલડીને પગે લાગી, બે આંખોને બંધ કરીને ત્યાં તો ત્રાંબાના પતરાની માલિપા જેમ સુવર્ણના અક્ષરથી લખ્યું હોય ને, એવું પંખીના માળા જેવું ભાદર નદીના કાંઠે
એ આ નાગનેશ ગામ એ એક ગરીબ માણસની નજરમાં ચડ્યું હશે. એ ગરીબ રાખ માણે ચિથરિયા માણે બે આંખું ઉગાડીને બેઠેલા 5-15 જણાને એટલું કીધું, બાપ હવે મોટર કાઢવી છે ને? કે હા. તો આ મેલડી મને બોલાવે છે. બોલને ભાઈ, હું તારે બોલવું છે? કારણ કે ગરીબ હોય ને સાહેબ, એની મસ્કરી કરવાની માણા રાહ જોઈને બેઠા હોય. એકાબીજી બેઠા બેઠા એકાબીજીને પગ દબાવવા માંડ્યા, કાવડો શું બોલશે? સાહેબ હું નથી બોલતો, પણ મારી જીભાન માથે મને પાટાવાળી મેલડી એક પાદર નદીના કાંઠે નાનકડું એવું નાગનેશ ગામ છે ને, એ ગામ દેખાડે છે ને. ગામની માલપા એ મારા 12 બીજનો ધણી હિંદવો હાકલ મારીને બેઠો ને, એ ન્યાવ્યા જાવ અને એનો કોઈ માલમી આવી જાય, એનો કોઈ માણા, એનો માલમી એ હિંદવાની કદાચ હુકમ થઈ જાય અને એ માણા જો કદાચ અહીં આવે ને તો તમારી મોટર નીકળે, નગર આજે નો નીકળે, કાલે નો નીકળે. જેના મોઢાની માલપાથી નાગનેશ આટલું નામ નીકળ્યું અને ન્યા 12 બીજનો ધણી રામદેવ એના નમણા નિશાન ખોડીને મારો હિંદવો ધણી બેઠો છે ને, ન્યા વ્યા જાઓ અને ન્યાથી આ મોટરનો કાઢનાર માલમી તમને મળશે. આવું મને મેલડી હુજાડે છે. પણ ત્યાં તો સાહેબ 5-15 બેઠા ને એમાં બધા નાસ્તિક નો હોય, કોઈ તો ધર્મને માનવા વાળા હોય છે. એમાં 2-3 જણાએ મનોમન એક માણસને ચિતવી લીધો છે. હા, આ એમ નામ નથી અહીંયા સુધી પોગી બાપ. આ મેલડી જે અહીં બેઠી ને પાટાવાળી, એમ નામ અહીં નથી પહોંચી. 5-15 માણાની માલપાથી 2-3 માણસે મત કરીને એક કાળા માથાના માનવીને ધારી લીધો. પછી ઓલા ગરીબ માણાને એટલું કીધું કે તને મેલડી આટલું કે છે? કે બાપ મને મેલડી આટલું કે છે. તો આમાં અમે જીવતો જાગતો એક માણસ ધાર્યો છે, માણસના ઉપર હાથ મેકી દેજો. પણ ત્યાં તો સાહેબ ઓલા ગરીબ માણાની આંખની માલપા ટપ 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 આવડાની ધાર થઈ ગઈ. એ માં જોજે હો, એ મારી પાટાવાળી ભીડ પડે ભાગેડું થાતી ને, જો કદાચ મારું બાવડું ચાલ્યું હોય ને, એ મારી મેલડી તારે મેકવાનો વધાર ન હોય માં. મેલડી કુટુંબ પૂજા મારી મેલડી મારા ગરીબના ભાગમાં તારે ફૂટવાના દેવી વદાડનો. મને છેતરતી નહીં દેવી મારી પાટાવાળી મેલડી, મન જાયના બાવડા. એ કાંઈ નતો જાણતો, હાવ નિખાલસ માણા. બોલ્યા 3 માણસ એટલું કીધું કે આમાં એક નિશાન ધાર્યું છે. જીવતા માણાની માલમાં એક માણસ ધાર્યો, કહી દેજો. અને સાહેબ ફરીવાર આ મેલડી સામે જોયું ને, આંખમાંથી બોર જેવડા હુંડા, અને તેથી નાનકડી એવી દેરીમાંથી મારી પાટાવાળી મેલડી બોલી, એ કાળા માથાના માનવી, એ માણા બોલીને બીજું બોલે. જો દુનિયાની માલિપા સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી જો તને ગરીબને છેતરું તો મને પાટાવાળીને કોઈ ન.
મામાની આંખમાંથી એક આહુડું, બીજું અને ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં નાનકડી એવી દેરીની માલપા બેઠેલી બુઢી મારી ડોસી મેલડી બોલી, હો બાપ. હા, એ ગરીબ માણાના કાનમાં ગેબી અવાજ કર્યો, મુંજાઈશ નહીં બાપ. હે, એ કળયુગની માલપા મેં મેલડી જેને બાવડા નામ પકડી લીધું ને બાપ, એને શેતરું તો નહીં, પણ જો કમોતે ક્યાંય મરવાઈ દઉં ને તો હું પાટાવાળી મેલડી. દાદા દાદા, એ 5-25 માણા બેઠા ને મારી મેલડીનું નામ લઈ બે આંખોને બંધ કરી અને તારો જમણો હાથ આમ લાંબો રાખી અને ધીમે ધીમે ડગલા માંડ. જે હાથની હારે જેનું માથું ભટકાય ને એની માથે હાથ મેકી દેજે, અને જો નિશાને નો ઉતરી જાવ તો પાટાવાળી. ગરીબ રાત માણા જય માં મેલડી કરીને આંખોને બંધ કરીને 5-25 માણા બેઠા તેની હોહરવામાં આવેલો સાહેબ. પણ જેના કપાળે પોતાનો હાથ ફટકાણો ની માથાને પકડી લીધું, એટલે જેને 3 જણાએ નિશાન મળીને ધાર્યું હતું એને ઉભા થઈ તાળી પાડીને એટલું કીધું, સાહેબ ભાઈ માં મેલડી જે બોલે છે ભલે ગરીબ માણસ છે, એની વાતને કોઈ મસ્કરીમાં કાઢશો નહીં, ખોટું માનશો નહીં, પણ અમે જે ધાર્યું હતું એ માણસ મેલડી નિશાન ઉપર ઉતરી ગઈ છે. અને સાહેબ એ સમય એ અત્યારે તો ઠેક ઠેકાણા પાણીના બોર ને મોટરું ના બધું છે, પણ એ સમયે તો સાહેબ જ્યાં રૂપિયા વાળા હોય ને એના ઘરે જ ક્યાંક બોર હતા. જેથી આપણી બહેનો દીકરીઓ ઘડા કુવામાં નાખીને શીસણીએથી રાંડવેથી આમ શીશીને પાણી ભરતા એ સમયની વાત છે. 5-25 માણસો બેઠા હતા એની મારી પાછી 3 ઘોડેસવાર તૈયાર થયા, હમણાં નાખીને જઈને માણસને લઈ આવીએ. હમણાં રામદેવ પીરના એ સાનિધ્યની માલિપા વ્યા જાય અને પછી જોવું છે કે હવે આ હાથો છે ને આની મેલડી કેવડી છે. અને ભગતના ગામ સાયલાના સીમાડાની માથેથી બાગડધમ 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 3 ઘોડેસવારો હાલી નીકળ્યા છે. ભગતના ગામની માલપાથી નીકળેલા 3 ઘોડેસવારો ગામડો નામ પૂછતા પૂછતા ભદ્રાવતી કહેતા ભાદર નદીના કાંઠે આવી અને પંખીના માળા જેવા ગામના આ ઝાંપાની માલિપા આવીને કીધું, સાહેબ રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાં છે? એટલે ગામના કેદી કોઈ માલધારીએ એટલું કીધું કે રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાંથી આવો છો? લાલજી મહારાજની જગ્યા ભગતનું ગામ. હા કે તો રામદેવજી મહારાજનું સાનિધ્ય ક્યાં છે ને હિંદવો ધણી ક્યાં બેઠો છે? અને તેથી માલધારી ગોવાળા કેળાના કાંઠાની માથે આવીને આમ લાંબી આંગળીયા વાડીની સામે કર્યો છે. એ સાહેબ અમારો નકળંગ નેજાધારી આયા બેઠો છે. આવી અને 3 ઘોડાના પેગડા સાંડી ધરતી ઉપર ડગલા મેકીને ઘોડાની લગામું છૂટી મેકી અને અહીં આવી અને પેલા તો મારા હિંદવા ધણીને 3 તાજમ ભર્યો સાહેબ, એને કાળનો કાળ કહેવાય છે. હા, એ પવનને વાવવું હોય ને તો મારા હિંદવા ધણીની રજા લેવી પડે, ઈ દેવ છે સાહેબ. અને જેને એના પલ્લાને પકડી લીધા ને એને 52 બહાર કાઢી નાખ્યા સાહેબ. આ જેને આનો પલ્લો પકડી લીધો ને એ ગંદી પતાના 52 પન્નાની બહાર કાઢી નાખ્યા સાહેબ. આ 52 પન્નાની બહાર જોકર આવે, જ્યાં મેકો ત્યાં ભળી જાય. મારો હિંદવો કે મારો પલ્લો પકડે અને જ્યાં જાય ત્યાં જો હોહરવો ન કાઢો તો 12 બીજનો ધણી નહીં છે.
ખેલે એ બોલા મુન કાય નામ અને તેથી મેં કીધું ને સાહેબ, હદ ખેલે સો વલિયા બે હદ ખેલે સો પીર, હદ બે હદ વો ખોલે जिनका नाम फकीर। સાહેબ જેને ફકીરી લાગી ગઈ હોય, રાજનિધિ કદાચ મારા રામાધણીના ચરણને પકડીને જે માણસ જીવતો હોય છે, ત્રણ ઘોડેશ્વર અંદર દેવળની માલિપા મંદિર નાનકડા એવું મંદિર થઈ, તેથી આવડું મોટું મંદિર હશે નહીં સાહેબ, આ હું દાવાથી કહું છું, નહીં હોય નાનકડી એવી દેરી। પેલા તો ઓલા ત્રણેય માણસોએ મનોમન વિચાર કર્યો કે આ હિંદવો ધણી ઈ મોટરને કાઢવા વાળા હારા હારા કારીગરો માલમી થાકી ગયા, અને હવે અહીંથી આનો માલમી કોણ મળશે જોઈએ છે। દર્શન કર્યા, નાનકડી એવી દેરીની બાજુમાં બેઠા છે, પણ જેને મારી પીરાઈનો પંજો લાગી ગયેલો એ આજ ગામના વતની સાહેબ નાનજીભાઈ અમરસિંહભાઈ બદ્રેશિયા, હા, એ આવીને પૂછ્યું બાપા જય અલગ ધણી, એટલે આવેલા ત્રણેય કીધું કે જય અલગ ધણી, ક્યાંથી આવ્યા છો? સાયલા ભગતના ગામથી આવ્યા છે। આજુબાજુના ગામમાં ગયા હતા કે નહીં? તો એ આ દેવળ વાળા અહીંયા આ ધણી સુધી જ આવ્યા છે, શું કામ આવ્યા છો? પછી તો ઓલા વાત થાય ને સાહેબ કે સાઈસ લેવા જાય તો દોણી હંગરાય નહીં સાહેબ, અતિ ખુલાસે વાત કરી દીધી। આ મંદિરનો કોઈ ભૂવો છે, કોઈ પૂજારી છે કે ના ભાઈ, હું એક ખાલી ભક્તિ મારાથી હાંજ હવાર થાય દીવા ધૂપ કરું છું। તો અમારા સાયલા ગામના સીમાડાની માથે એક પાટાવાળી મેલડી બેઠી છે, અને પાટાવાળી મેલડીના સાનિધ્યની માલિપા પાણીનો બોર છે, અને બોરની માલિપા મોટર અટવાની છે। આજુબાજુના ગામડાના ઘણા કારીગરો આવીને થાકી ગયા, કાંઈક ભુવાન ભક્તોને લાવ્યા, પાટ માંડ્યા, દાણા જોયા, બધાય થાકી ગયા। એક અમારા ગામનો ચિત્રે બેહાલ માણસ હે, આ ગામ સીધું તું ના ગામના ટીંબાની માથે એક રામદેવજી મહારાજનું દેવળ એક જગ્યા દેખાડી હતી કે ભાઈ રામદેવ પીરની જગ્યા તો આ સિવાય બીજી અમારા નાગનેશમાં છે નહીં, કે તમે ભગત છો કે હા ભક્તિ કરું છું સાહેબ, હું ભગત છો એવું નથી કહેતો, પણ ભક્તિ આની કરું છું કે જો તમે દુબળા ન હોય ને તમારી ભક્તિ દુબળી ન હોય ને આ દેવળમાં બેઠો ને એ તમારો ધણી તો દુબળો ન હોય। એ સાહેબ આ બધા શબ્દના મારા છે, હા, દુહો દહમો વેદ છે સમજે એને હાલે, બાકી તો ભટકાઈ ને હેઠો પડી લાગી લાગી સબ કહે હે, આ કોક ને લાગી જાય સાહેબ, હવાર પડે ત્યાં ફકીરી થઈ જાય। ઓલા ત્રણેય ટકોર કરી કે જો તમારી ભક્તિ દુબળી ન હોય, તમે દુબળા ન હોય, અને નાના એવા નાનકડી એવી દેરીમાં બેઠો જો તમારો ધણી દુબળો ન હોય ને તો અમને આ સુધીનો માર્ગ સીંધાડ્યો, હવે પૂછવું હોય તો આને પૂછી સાહેબ, ભક્તિ દુબળી ન હોય ત્યાં સુધી તો ન કાંઈ થયું, તમે દુબળા ન હોય ત્યાં સુધી કાંઈ ન થયું, પણ સેલો શબ્દ કીધો ને કે આ દેવળમાં બેઠો એ તમારો ધણી જો દુબળો ન હોય ત્યાં તો સાહેબ એ નાનજીભાઈ ના ક્ષેત્ર રૂવાડા બેઠા થઈ ગયા, મારા અલગ ધણી ની સામે આમ ચાર નજર ચોંટાડી દીધી। એમ હું દુબળો છું, મારી ભક્તિ દુબળી છે, પણ હે મારા 12 બીજના ધણી, જો કદાચ જોધાણાની જેલની માલપા જઈને લોઢાના હરિયાને પાણી ગળે ગાળી નાખતો હોય, અરે અરજી ભાઠીનો પોકાર સાંભળીને જો કદાચ જેલના તાળા તોડ્યા હોય તો હું તને તાળા તોડવાનું નથી કેતો, પણ આ ત્રણ આવેલા એમ કે છે કે તું દુબળો નથી, હું સાચી ઠોકીને કહું છું કે મારો ધણી દુબળો નથી।
સાહેબ ડોકમાં પહેરેલી માળા કાઢી હો સાહેબ, તેથી આ બધું કાંઈ નતું. આટલું બધું ડોકમાં પહેરેલી માળા અને તેથી સાહેબ ધોપાણાની માલિપા ધૂપ કરી માથે માળાને 3 આટા ઉતારી અને આંખનો ખૂણો ભીનો ન થાય ને એ પેલા નાનકડી દેરીની માલિપાથી મારા હિંદવાની આકલ પડી. એ દુનિયાને હું દુબળો લાગતો હોય પણ મારા નાનજી ભગત જો તને હું દુબળો ન લાગતો હોય ને તો મારી રજા લેવાનો સમય નથી. ઘોડે અસવારની હારે આવ્યો જા અને જો કદાચ કંકુ ના કરાવીને પાછો નાગનીમાં ન લાવું તો તારો હિંદવો તને. અને તેથી મેં કીધું ને સાહેબ ભક્ત માટે સાહેબ આપણા જે હિન્દુના ધર્મ રહ્યા ને ભક્તિ કરતા તમને આવડે ને સાહેબ, એ ભક્તિ માટે તો આપણા ધર્મ વેચાઈ ગયા છે. ભક્ત ખાતર હો, ભક્ત ખાતર. ભક્તને ભીડ પડે ને ચોકમાં આપણા ધર્મ વેચાઈ ગયા એવી હજારો વાર થયું છે. છેલ્લે સાહેબ કાંઈ ન હોય ને તો ધર્મને દેવીઓને પણ ગીરવે મેકી દીધી છે. એમ તેથી એ મારા 12 બીજના ધણીને એક નાભીની માલિપાથી પોકાર કર્યો કે બાપ આવેલા 12 ગામના અજાણા જેને આંખની ઓળખાણ નથી એ એક તારા નામથી આવ્યા છે. કદાચ મારી ભક્તિ દુબળી છે, અરે હું નાનજી કદાચ દુબળો છું પણ નાનકડી એવી દેરીની માલિપા બેઠેલો મારો ધણી તું દુબળો ન હોય ને બાપ. એ બાપ એ અમે તો કાળા માથાના માનવી તારા બાના લઈને દુનિયામાં હાલવી છે અને બાનાની પત્ય કોઈની જવા નથી દીધી એનો મને પૂર્ણ વિશ્વાસ છે. બાપ મારી નહીં પણ તારા બાનાની પત રાખજો. અને તેથી સાહેબ એક આ નાગનેશ ગામના ટીમે બેઠેલા નાનકડી એવી દેરીની માલિપાથી મારા 12 બીજના ધણીની હાકલ છૂટી હો. નાનજી હા બાપા, આંખના ખૂણા ભલે ભીના થયા પણ આહુડો ન પાડતો. મારા ભરોહે જીવેન જો એનું ધરતીમાંથી આહુડું પડે ને એ તો ધરતીની માલિપા હું હિંદવો ધણી નો બેઠો. ભગતના ગામનું તેડું આવ્યું છે ને, હા હાથમાં માળા લઈને એ માળાને ફરીવાર ધૂપ દઈને મારા નામની માળા તારા ડોકમાં નાખીને એની હારે નીકળી જવા. પણ હા પણ મારા નાનજી ભગત નાગનેશ ગામના સીમાડેજાને એકવાર પાછું વાળી જોઈ અને મને ધજાના ધણીને એકવાર હાથ પાડતો જાજે કે આવજે મારા અલગ ધણી. આટલું કહી અને ત્યાંથી ડગલા માંડ ભગતના ગામનો સીમાડો આવે અને પાટાવાળી મેલડી આવે ત્યાં સુધી જો મારા ઘોડાના ડાબલાના અવાજ તારા કાને નો આવે ને એ તો નાગનેશના ટીમે હું અલગ ધણી નો બેઠો.
હિંદવાનો તને હુકમ છે અહીંથી હાલી નીકળ. અને પછી સાહેબ બાપનો હુકમ થઈ જાય ને પછી દીકરાને કોઈને પૂછવાનો ન હોય છે. આ બાપનો હુકમ સાહેબ. એ ધણીનો આદેશ થયો અને પગની માલિપા પગરખા પહેર્યા ન પહેર્યા હો સાહેબ. હાથમાં માળા હતી, 3 આટા ધુપાલાની માથે આમ ફેરવીને ડોકની માલિપા જઈ અલગ ધણી કરી અને સાહેબ હાલી નીકળ્યા. પણ તેથી એ નાનકડી એવી દેરીની માલિપાથી પગરખા પહેરીને ઓલા આવેલા 3 અજાણ્યા માણસની હારે નીકળ્યા ને ત્યારે સાહેબ આ કેળાની માથે અજીતસિંહ રાણા જેને મળ્યા. અજીતસિંહ રાણા સાહેબ નાનજી ભગતના મોઢાની માલિપાથી ધીમા ધીમા દાંત મલકાવતા તેથી અજીતસિંહ રાણાએ એટલું કીધું, કેમ ભગત આજ કેમ એકલા મનોમન દાંત કાઢો છો? અને તેથી અજીતસિંહ રાણા ને નાનજી ભગતે એટલું કીધું, દરબાર દાંત નો કાઢો. કેમ? એ કોઈ દી નહીં, આજ તો દેવળની માલિપાથી મારો બાપ બોલ્યો ને એના મને દાંત આવે છે. વિદેશ વાલા નહીં કોઈ. હાલો હંસા હાલો હંસા વિદેશમાં હવે ન્યા વિદેશમાં વાલા નથી કોઈ. એ પણ માટી ફરકે જનાવરા એ ન્યા સગા વાલા નથી. નાનજી ભગતે અજીતસિંહ રાણાને કાનમાં વાત કરી, દેવળની માલિપાથી આજ ધણી બોલ્યો છે. ભગત પણ ક્યાં, આ 3 ઘોડેસવાર રહ્યા ને એ મને તેડવા માટે આવ્યા છે. શું કામ? ભગતનું ગામ સાયલા, સાયલાના સીમાડાની માથે રેલનો પાટો છે ને પાટાની બાજુમાં મેલડી બેઠી છે. ન્યા એ પાણીનો બોર છે ને બોરની માલિપા મોટર અટવાણી છે ને ઘણા કારીગરો મથી ગયા. ભુવા ભગત ભામા જતી સતી હોલિયા ઘણા આવી ગયા, પણ કોઈથી નીકળીને પણ કોઈ ચિથરિયા માણાને એ મેલડીનો હુકમ ને નાગનેશ ગામ ભાદર નદીનો કાંઠો અને આ નાગનેશ ગામના ટીમે અલગ તણી બેઠો ને એને ત્યાંથી હુકમ કર્યો છે ને મને હુકમ માથે તેડવા આવ્યા છે. હા, અને તેથી અજીતસિંહ રાણાને મારો હિન્દવો ધણી એને પણ મગજમાં બેહી ગયો છે. તેથી એને કીધું, ભગત ત્યાં કોઈ સગા કે નહીં, વાલા કે નહીં, ઓળખાણ કે નહીં. ઓળખાણા ધજા વાળાની, બીજાની કોઈની નથી. તેથી અજીતસિંહ રાણાએ કીધું તો તમને એકલા નહીં જવા દઉં, તો હું તમારી હારે આવું છું. તેથી સાહેબ નાનજી ભગત ને અજીતસિંહ રાણા બે અહીંથી ગયા. સાહેબ વિશ્વાસ કેવડો હોય, જેને લાગી ગઈ ને સાહેબ પરતુવરી, જેને લાગી ગઈ 92 લાખ માળવાનો ત્યાગ કરી દીધો સાહેબ. લાગી જાય એ કરી દે. વાત કરતા વાર લાગે નાગનેશ ગામના સીમાડે ગયા ને ત્યાં અજીતસિંહ રાણાનું બાવડું પકડી અને નાનજી ભગતે એટલું કીધું, દરબાર થોડીક વાર ઉભા રહ્યો. કેમ? ત્યાંથી આમ નાગનેશ ગામ સામે જોઈ અને એટલું કીધું, મારા હિતવા ધણી, એ આવજે વાલા, આવજે વાલા, આવજે વાલા. પણ તો ત્યાં તો સાહેબ અજીતસિંહ રાણા અને નાનજી ભગત બે જોવે ને એમ ધૂળની ખેપટ ઉડતી. હો, એ આ કોઈને દેખાય નહીં સાહેબ, પવન વેગો છે સાહેબ.
હા, કોઈને દેખાય નહીં, કોઈની નજરમાં આવે નહીં, ઝાલો તો જલાય નહીં, બાંધો બંધાય નહીં. એ પાણી નાખો તો આને કોઈ ભીંજવે નહીં, અગ્નિ નાખો તો કોઈને બળે નહીં. ઈ છે સાહેબ. ધૂળની ખેપટ ઉડે. નાનજી ભગત આંખનું નેજવું કર્યું. અજીતસિંહ રાણાએ કીધું, ભગત હું જોવો છો? બાપુ, મારો બાપ આવે છે, જો આવે. અને સાહેબ ઘોડાના ડાબલા બગડદમ 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 એ બેયને કાને હંભળાના. અને તેથી અજીતસિંહ રાણાને એમ થઈ ગયું કે હવે ધણી આપણી ભેળો છે, હાલો હવે ધાર્યું છે થાય છે, એની ઈચ્છા છે. અને વાત કરતા વાર લાગે. સાયલા ગામના સીમાડાની માથે સાહેબ એટલે 5-25 માણસો એમના ડાયરો ભરીને બેઠા છે. આ 3 ઘોડેસવારો ને અને એક ભગત ને એક દરબાર સાહેબ બે ને આવતા જોયા. માણસો ઉભા થઈ ગયા. એ કોઈ તો સાહેબ ઠઠા મસ્કરી કરવા માંડ્યા. પણ આવેલા ને આવકારો તો દુશ્મન આવે તો આવકારો દેવો પડે, એવો આપણા હિન્દુ ધર્મની માલ પાસે સાહેબ. બધાએ જય માતાજી કર્યા. નાનકડી એવી દેરી પાટાના કિનારાની માથે બેઠેલી મારી મેલડીને પેલા તો ભગતે અને દરબારે જઈને 3 તાજમ ભર્યો છે. આ મેલડીનો હવે તાર અહીંથી લાગે છે. ભગતે અને દરબારે સાહેબ બે માથું નમાવીને 3 તાજમ ભરીને મનોમન બે એકાબીજે કાનમાં વાત કરી કે ધાર્યું તો હવે ધણીનું થાય છે નેજાવાળાનું, પણ માં છે ને માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. એ જગત ભાનોદરી છે. બાપ તો હતો પણ વગડામાં માય મળી છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું તમે મા વાળા છો ને બાપ વાળા બે છે સાહેબ. બે મનોમન એકાબીજીને કાનમાં વાત કરી. ભગત, હા દરબાર, એ ધાર્યું ધણીનું થાય છે, પણ મેલડીને એટલું કહે છે કે મારી આવ્યા છે, જો કંકુ ના અપાય ને અમારો ધણી તો ભેગો જ છે ને, એના હુકમથી આવ્યા છે, એના ભરોસેથી આવ્યા છે, એને કામ થઈ જાય છે. પણ મેલડી તારી પાસે શીશ નમાવીને અમે બે એટલું કહી છીએ માં. અમે તો એક પરદેશી પંખીડા છીએ, પણ જો બોરમાંથી અટવાણેલી મોટર નીકળી જાય ને તમે બે મળીને તને એક શ્રીફળ એક નાળિયેર વધેરશું. અને પછી સાહેબ ઓલા ડાયરાની બાજુમાં જઈ ચા પાણી કાવા કહુંબા જે કઈ થતા છે કર્યા. અને પછી એટલું કીધું, બાપ તમે, હું દરબાર છું, રાણા દરબાર. એમ તમે બાપ ભગત છું. કેના ભગત છો? રામદેવજી મહારાજ નો ભગત. તમારા ધણીને જો ભેળે લઈને આવ્યા હોય ને તો આમાં બેઠા કોઈ ભુવા છે, કોઈ ભગત છે, કોઈ આ બોરમાં મોટરો કાઢનાર કારીગરો છે, એ બધાય નિહાકો નાખીને બેઠા છે. હવે તમે તમારી તાકાતને અજમાવો છો, પણ અંદરથી ઉગે ને કોઈ નો ભોગે. અંદરથી ઉગે સાહેબ. ડોકમાં પહેરેલી મારા અલગ ધણીનો બેરખો માળા હતી ને માળાને બે આંખે અડાડી અને બેઠેલા પંચને એટલું કીધું કે જો કદાચ ધણીએ ધાર્યું છે થાય છે, પણ અમારા બાપના ભરોસે એના એક આ માં છે એના ભરોસે એટલું કહી કે અમે અહીં બે મથીએ જો આજ મોટર નો નીકળે ને તો અહીંથી નાગનેશ પાછું નથી જવું. તો ક્યાં જવું છે? એ અહીંથી જુનાગઢમાં જઈને ભેખ પહેરીને બાબા બની જવું છે.
એ સાહેબ ડાયરા વચ્ચે બોલતા તો ભગત થી બોલાઈ ગયો, અને તેથી રાણા દરબારે એટલું કીધું, ભગત મૂંઝાઈશો નહીં, તમે બોલ્યા છો, પણ જો આજ કદાચ આ બોર માંથી મોટર નો નીકળે ને તો બાબા બની જાવ 100% છે. એ સાહેબ આને લાગી ગઈ કહેવાય. કહેવતમાં કીધું છે ને કે વાલા તારા બાનાની પત રાખી, એને જવા ન દીધી સાહેબ. જે કાંઈ કલાક 2 કલાક બેઠાય છે, મોટર તો બહાર નીકળી ગઈ સાહેબ, પણ વગડાની માલિપા શ્રીફળ ન મળે સાહેબ. ગામના સીમાડે એક બાજુ બોલી હતી કે મારી જો મોટર નીકળી જાય તો અમે બે મળીને તને એક શ્રીફળ વધેરશું, પણ સાહેબ શ્રીફળ મળ્યું નહીં. પણ વગડાની માલિપા ઓલા બેઠેલા એકાબીજી માણસો મોઢાની માલિપા આંગળીઓ નાખી ગયા. કોઈ દાંડિયા હાથ દઈને વિચાર કરે કે ભાઈ આટલી આપણે કારીગર 5-5 દી 8-8 દી મહેનત કોઈથી નીકળીને આવ્યા, 2 કલાકમાં મોટર નીકળી ગઈ. પણ સાહેબ જેની ભેગું ધર્મ હોય ને એ કોઈ દી હારે નહીં સાહેબ. જેને કંકુ ના મળ્યા, જસ મળ્યા, રામદેવજી મહારાજ નો જય બોલાયો. એ કાર્ય ઓલો ડાયરો બેઠા હતા, ઊંચા હાથ કરીને રામદેવજી મહારાજ નો જય બોલા, મા મેલડીના નામની જય બોલ્યા. પણ નાળિયેર મળ્યું નથી, પણ કોઈ માતાજી મેલડીના નામનો બાનાનો તાવો લઈને આવેલા સાહેબ. એક બાજુ તાવો તળાય એટલે ઓલે હાલી નીકળવાની તૈયારી, ભાઈ હવે અમે નીકળી જઈએ, નાગનેશ ભેગા થઈ જાય. માં ભગવતીએ અમારું બાનું રાખ્યું, અમારા અલગ ધણીએ બાનું રાખ્યું, બાનાની પત ગઈ નહીં. ત્યારે કોઈ માણા મહર કરીને એકાબીજી હવે ઠઠામસ કરીએ ચડ્યા છે સાહેબ. અરે ભગત એમનામ કાંઈ જવાય, સામે જો તાવો થાય, હમણાં તાવો તૈયાર થઈ જાય, પ્રસાદી લઈને નીકળો, અમારે તમને રાત નથી રોકવા. કે પણ બાપા હમણાં દી હાથમી જાય, પગપાળા જવાનું છે. પણ સાહેબ ભરોહો છે ને, ખરેખર તમે અલગ ધણીના ભગત હોય ને તો તમને અલગ ધણીના સોગન નથી દેતા, પણ એના નામમાંથી રોકાઈ જાવ. સાહેબ બેયના પગ ભાંગી ગયા, અલગ ધણીનું નામ દીધું એટલે બેહી ગયા ડાયરા ભેગા, પણ તાવો તળાઈ ગયો છે. અને તાવાની પ્રસાદી લેવા માટે ઉભા થઈ અને નાનો એવો ગાંડો બાવળ હતો, ગાંડા બાવળના સાયાની નીચે નાજની એવી સુલની એની માથે તાવો તળાઈ, તાવો તૈયાર થઈ ગયો. માં મેલડીને જમાડી દીધા અને પછી કીધું કે હવે ડાયરો પ્રસાદી લેવા માટે ઉભા થાવ. એટલે જે તાવો કરતા એકાબીજી 2-5 માણસો આમાંથી નહીં એમાં પડ્યા. એ મહર કરીને બોલ્યા કે ભાઈ કોઈ બાર ગામના અજાણ્યા માણસો મહેમાન હોય ને, આ મેલડીનું એવું નિયમ છે કે આઈના તાવાની પ્રસાદી લઈને એને ઈ પેલા ઉકળતું તેલ પીવું પડે તો પ્રસાદી મળે. સાહેબ માણા એમ કે ધોળા દીએ તારોડિયા દેખાય, આ દેખાય. કહેવત છે કે ધોળા દીએ તારોડિયા દેખાય, દેખાય સાહેબ. હવે પ્રસાદી લેવી ભાગીને વીયો આવો. ફરી વાર બોલ્યા કે ભાઈ આમાં કોઈ બારગામ ના હોય તો કાન ખોલીને સાંભળજો. એ આ તાવાની પ્રસાદી લે, મેલડીનો એવું નિયમ છે કે ઉકળતા તેલનો ખોબો 2 ખોબા તેલ પીવે ને પછી એને પ્રસાદી મળે, ત્યાં સુધી પ્રસાદી ન મળે. અને બારગામનો એક બાજુ નીકળી જાય. જો આમ સાહેબ 2 દરબાર, રાણા બાપુ દરબાર અને ભગત 2 એક બાજુ આમ તરી ગયા સાહેબ. અને તેથી સાહેબ ભગતે માં મેલડીની દેરી સામે જોઈને એટલું કીધું કે બસ માં પારકા ગામના સીમાડે લાવીને ક્ષેત્રમાં બેઠી. નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મામાના મોહાણ. હે માં, હું તો મારા અલગ ધણી સિવાય કોઈની મારે ઓળખાણ નથી, બીજાનું કેવું નામ લેવાય મને ખ્યાલ નથી. પણ મેં કાને વાત સાંભળી છે કે જે મેલડીના બની જાય ને એને મેલડી કમો તે મરવા ન દે સાહેબ. એ સાહેબ ભગતની આંખોના ખૂણા ભીના થાય. બાજુમાં દરબાર ઉભા છે, પણ ત્યાં તો સાહેબ ભગતના શસ્ત્ર રૂવાડા બેઠા થયા.
એ ક્ષેત્ર રૂવાડા બેઠા છે ત્યાંથી ઉતાવળા ડગલા ભર્યા અને ઉકળતા તેલને હજી કડાઈ હેઠી ઉતારે ન ઉતારી પેલા ઘટક 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 ખોબો ભરીને તને ઘૂંટના પેટની માલિપા ઉતરી ગયા, પણ જેના અંગની માલિપા મારી લોઠાના દાંત વાળી મેલડી સાહેબ ખોબો ભરીને તેને ઘૂંટના પેટની માલપા ઉકળતું તેલ ઘટક 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 ઉતરી ગયું અને શેસ્ત્રે રૂમાડા ભગતના ઉભા થઈ ગયા. જેના અંગની માલપા કોઠાની માલપા મા ભગવતી મેલડીનું અવતરણ કહેતા હોતાર આવ્યો. ખમા બાપ ઓલા ઉભેલા માણસો જેમ આરસની મૂર્તિઓ એમ થંભી ગયા. એ કોઈની આંખ મટકું નથી મારતી, કોઈનો હાથ નથી હલતો. અરે સાહેબ કોઈની ટચલી આંગળી નથી હલતી. અને તેથી ભગતના મુખની માલિપાથી મારી પાટાવાળી મેલડી બોલી કે એ મારા પંચો, એ મારા પંચો, એ તમે તો કદાચ મારા છો, રાતની કદાચ મારી સેવા પૂજા હંજવારી પોતું કરતા છો, પણ 12 ગામથી જે મારો બનીને આવે ને જો પારકા ગામના સીમાડે અને વ્રત કુવામાં ઉતારીને જો વ્રત વાઢો ને એ તો દુનિયામાં મને મેલડીને દેવ નહીં, કોઈ દુનિયા ડાકણ કહેવાય. પણ સાહેબ માણસ ઓળખી જાય કે 100% ખોડિયાની માલિપા દેવ છે. ભગતનો ચહેરો બદલાઈ ગયો, વાળ મોરલો ખળા કરે ઉભા થઈ ગયા. ઓલા લાકડીઓ પડે એમ પગની માલિપા પડીને કીધું કે હે દયાના સાગર, હે લોઠાના દાંતવાળી, હે કોડા કંડિયાની કાળી નાગણી, હે કળયુગના રાજા મેલડી, અમને માફ કરી દે માડી. આ ભૂલ કરી એવી હવે કોઈ દી નહીં કરી. અને તેથી અજીતસિંહ રાણાની સામે જોઈ અને મારી શાયર પેટ વાળી માં મેલડી એટલું બોલી કે રાણા 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 મારી મેલડી નો હુકમ છે ભર તેલ નો ખોબો ને પી જા બાપ. જો તારા રૂવાડાની માથે કાળો ડાઘ પડવા દઉં ને એ તો હું પાટે મેલડી નો બેઠી હોય. મેલડીનો હુકમ થયો એટલે બે હાથની આમ બાયું ચડાવી અને અજીતસિંહ રાણાએ સાહેબ ઉકળતા તેલનો ખોબો ભર્યો. પણ હાથની માલપા ઉકળતું તેલ પણ હિમાલયના પાણી જેવું જેને ટાટું લાગ્યું. અને જેમ ભગતે પીધું એમ 3 ઘૂંટડા કટક કટક કટક. પણ ત્યાં તો એ શેસ્ત્ર રૂવાડે ભગતને ખોળીએ મારી મેલડી રમે અને એને રાણાની માથે હાથ મેકીને એટલું કીધું દરબાર દરબાર આજુ પાટાવાળી મેલડી શું, જો કદાચ બે મારા બની ગયા હોય ને હે તો હું મેલડી તમારી બની જાઉં. એ દરબાર હવે લેતો જા નાગને સુધી મારે મેલડીને આપવું છે. નાનજી ભગતના ખોળિયાની માલિપા મારી મેલડી એટલું બોલી કે રાણા એ રાણા એ રાણા આજ જો તમારા બેયના આત્મા અલગ હોય પણ ખોળિયા જો એક હોય ને અને જો મારી મેલડીના વગડાની માલિપા તમે બની ગયા હોય તો હું મેલડી તમારી બની જાઓ.
દરબાર મને મેલડી ને નાગને હુદી લેતો જા બાપ. પણ સાહેબ એ દરબારના દીકરા ચતુર્વર્ણ એને વિચાર કર્યો કે માં હે મારી સગત ભાનોદરી, કવિ કે માં મરી મરદા પડ્યા, જેના ચોરુડા ઉર ચડે એને ધાવણ હવે ધાવી લેવા દે, તું થોડીક વાર માં હું ક્ષત્રિય છું, માં હૈનું ઉજળો છું, હું ઓળખું છું તું માં છો. પણ માં તો એક સાયલા ગામના સીમાડે ને એમાં પાટાના કિનારે બેઠી છો, આજ મારી પાટાવાળી મેલડી, હું તને ઓળખી ગયો છું, તું માં છો. પણ કોની દેવ હોય, કોને તને અહીં બેહારી હોય, હે તારું ખાતું શું હોય મારી તું કેસ ને. પણ અમે જેના નામથી અહીંયા આવ્યા છે ને, એકવાર અમે જઈને અમારા બાપને પૂછી લઈને અમારા બાપનો હુકમ થઈ જાય છે ને, તો મારી મેલડી તને લઈ જઈશું બાપ. મારા દરબાર ધણીનો કોઈ ધણી નો હોય, પણ તારો અલગ ધણી છે ને. હા માં જાય નકળંગ નેજાધારીને પૂછીને પછી મને લઈ જાય. ભગતના ખોળિયાની માલિપા માં ભગવતીનો અવતાર હતો, આવેશ બંધ થઈ ગયો, માતાજીનો પવન હમાઈ ગયો સાહેબ. માં ભગવતી મેલડીની નાની એવી દેરીને પાટાવાળી મેલડીને પગે લાગી અને ભગતના ગામના સીમાડાની માથેથી બે નાગનેશનો માર્ગ લીધો છે. એકાબીજી હામું જોતા આવે, એકાબીજી વાતો કરતા આવે. ભગત દેવ આવી હોય તો ભગત એમ કે હા દરબાર દેવ તો એવી જ હોય ને બાપ. આમ વાત કરતા કરતા સાહેબ ભદ્રાવતી નદી ભાદર નદીના કિનારાના કાંઠામાંથી પોતાના વતનની માલિપા નાના એવા નાગનેશ ગામની માલિપા આવી ગયા છે. આવી અને પહેલા તો બે એ નાની એવી ડેરીની માલિપા મારો હિન્દુઓ ધણી બેઠો હતો ને એને દંડવત પ્રણામ કર્યા આવશે. એ મારા બાર બીજના ધણી, અમારી ઇજ્જત ને આબરૂ રાખીને એવી અમારા આખા નાગનેશ ગામની રાખજે બાપ. દરબાર પોતાના આંગણે બી આવી ગયા, સંધ્યાટાણું થયા. ભગત પણ ધૂપ દીવા કરી નિંદ્રાને આધીન બની ગયા. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના, મહિનાની માથે વરહ મહિના ગળથોલિયા ખાઈને જવા છે. એક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ. પણ સાહેબ એ દુનિયાની માલિપા જીવતાનું હવ ખાઈ, મરી ગયેલાનું ખાઈ અને મેલડી કહેવાય છે. એ સાહેબ 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ આમ કરતા કરતા 21, 22, 23, 24, 25મું વર્ષ બેહી ગયું છે. 25મું વર્ષ બેહી ગયું ને મારી વગડાની ટહુકતી કાળી કોયલ મારી પાટાવાળી મેલડીએ એ ભગતના ગામથી એ સીમાડાની માથેથી નાગનેશ ગામની સામે મીટ માંડી હો સાહેબ. એ કાળા માથાના માનવી, એ હું તો લેણું લઉં ને એલેણું લઉં એ મેલડી સૌ બાપ. અને 25મા વર્ષે મેલડીએ ડગલા માંડ્યા. સંધ્યાટાણું થાય, અલગ ધણીના ધૂપ દીવા કરી અને ભગત નિંદ્રાને આધીન બને ને, રાતના 12-1નો ટકોરો થાય ને મારી બુઢી ડોસી મેલડી સપને આવે.
જગાડું એક પાટા વાળી મેલડી તને જગાડું પણ સપનાની માલિપા ભગત કે કોણ બસ ભગત ભૂલી ગયો એ ભગત દુનિયાની માલિપા એકવાર તારી આંખોનો ખૂણો ભૂનો થયો ને તારી આંખોનો ખૂણો ખાલી ભીનો થયો ને ઉકળતા તેલની માલિપા જો તને કદાચ ખોબા ભરીને ઉકળતું તેલ પાયું હોય ને હું સાયલાના સીમાડાની કાળી નાગણી પાટાવાળી મેલડી આવીશું હા મારી આવવાનું કારણ ભગત તેથી મને મેલડીને તમારી માથે ઓરતો આવ્યો તો દરબાર માથે તારી માથે કે આવા ઉજળા ખોળિયા વાળા જો કદાચ મને મેલડીને મળી જાય ને તો દુનિયામાં એકવાર હું મેલડી અને કરી દેખાડું દુનિયામાં હું મેલડી કેવડી છું અને ભગત તેથી મેં રાણા દરબારને કીધું તું રાણા મને એકવાર નાગનેના ટીપા સુધી લેતો જા તેથી એને એટલું કીધું તું માડી અમારી માથે તો અલગ ધણીનો હાથ છે અને અમારો ધણી કે તો લઈ જાય બાકી નો લઈ જાય ભગત એ વાતને આજ 24 વરાક વ્યા ગયા 24 ચોમાસા માથેથી વ્યા ગયા પણ 25મું વર્ષ છે ભગત હું તારી પાસે મારા નાળિયેરની ઉઘરાણી કરવા આવીશું મારું નાળિયેર લાવ એ સાહેબ ઠેઠ સાયલા બેઠી હોય જો 25 વર્ષે ભગત પાસે નાળિયેરનો એક ડોડો લેવા આવતી હોય આ બેઠેલા ને નમ્ર વિનંતી ભાઈઓ બહેનોને સાહેબ તમારા કામ તો ધાર્યાય કરશે ને અણધાર્યાય કરશે પણ મનાય તો અગરબત્તીની માનતા માનજો નાળિયેરની માનો ને આજ નહીં ગયો તો ભગત કોણે 24 વર્ષે આવીને ઊભી રહી છે આ ઈ મેલડી છે સાહેબ ભગતે એટલું કીધું કે માડી અત્યારે નહીં કાલનો દીવ ઉગે અને મારા પંચને ભેગું કરું અને દાણાનો પાટ મારા અલગ ધણીની પાસે મંડાય અને મારો ધણી રજા દેશે ને મારી તારું નાળિયેર દેવા આવીશ આટલું કઈ મા ભગવતી સપનાની માલિપા દ્રશ્ય બની ગયા પ્રભાતનો પોર રાજા કરણની વેળા એ ગાયુના ડોકેથી ગાળા છૂટ્યા માળામાંથી પક્ષી ઉડ્યા અને પ્રભાતનો પોર ને હોરીય નારાયણ કરતો નીકળ્યો